ગુજરાત પોલીસની છબી સુધારવા માટે અને માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે કોઈ પણ મોટામાં મોટો ગુનેગાર પણ કેમ નથી, જાહેરમાં તેનો વરઘોડો નહીં કાઢી શકાય, તેનું સરઘસ નહીં કાઢી શકાય। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। અત્યાર સુધી એવા સમાચાર મળતા કે કોઈ પણ ગુનેગાર છે, પાકા કામનો કેદી છે, તો એના વરઘોડા કાઢવામાં આવતા, જાહેરમાં એનું સરઘસ નીકળે, લોકો પણ જોવા ઉમટી પડે અને એને મારવામાં આવે। આ રીતનો આખો જેનો વરઘોડો કાઢવામાં આવતો, આવા અનેક સમાચારો સામે આવી ગયા છે। કોઈ પણ વ્યક્તિએ જો દાદાગીરી કરી હોય પોલીસની સામે અથવા તો એ રીતની કોઈ ધમકીઓ આપી હોય તો એ વ્યક્તિઓના પણ જાહેરમાં સરઘસ કાઢે અને પછી લોકોને બતાવવામાં આવે કે વ્યક્તિની હાલત શું કરવામાં આવી છે। પણ હવે અત્યારે તેને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસ વિભાગ દ્વારા કે કોઈ પણ મોટામાં મોટો ગુનેગાર પણ કેમ નથી, જાહેરમાં તેનો વરઘોડો નહીં કાઢી શકાય, તેનું સરઘસ નહીં કાઢી શકાય। ગુજરાત પોલીસની છબી સુધારવા માટે અને માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે જે રીતની વાત કરવામાં આવી છે અને આ રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડોક્ટર KLN રાવે એક આ ખૂબ જ મહત્વપૂર્ણ આદેશ બહાર પાડી દીધો છે, એક પરિપત્ર જાહેર કર્યો છે અને પરિપત્ર મુજબ પોલીસ કોઈ પણ આરોપીને જાહેરમાં ફેરવી શકશે નહીં, તેનો વરઘોડો કાઢી શકશે નહીં। આરોપી ભલે ગમે તેવો ગુનેગાર હોય, પરંતુ તેની અટકાયત કે તપાસ દરમિયાન તેની સાથે માનવીય વર્તન કરવું અને તેનું આત્મસન્માન જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના મહત્વના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આરોપીઓ સાથે જાહેરમાં થતા ગેરવર્તણૂક પર સંપૂર્ણ બ્રેક લગાવવામાં આવશે। આ રીતનો આદેશ છે એ જારી કરી દેવામાં આવ્યો છે। પોલીસ કસ્ટડીમાં કે તપાસ દરમિયાન આરોપીઓ સાથે ઘણીવાર અમાનવીય વર્તન થતું હોય છે, તો તેના પર પણ સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે। એવું કોઈ પણ વર્તન કોઈ પણ ગુનેગાર સાથે કોઈ પણ પોલીસના વ્યક્તિ નહીં કરી શકે। ઘણીવાર ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો કરવા માટે આ રીતના પગલાઓ લેવામાં આવતા હોય છે, પણ હવે એ કોઈ પણ વસ્તુ નહીં કરી શકે, જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવતી હોય છે। આ રીતની ઘટનાઓ પણ અને દ્રશ્યો પણ સામે આવતા હોય છે કે ગુનેગારને પોલીસ જાહેરમાં ઉઠક બેઠક કરાવે છે, તો એ પણ હવે નહીં કરાવી શકે। રસ્તા પર ઘૂંટણીએ ચલાવવામાં આવતા હોય છે, એ પણ નહીં કરાવી શકે કે જાહેરમાં લાત કે લાકડીથી મારતી હોય છે, તો એ પણ હવે નહીં કરી શકે। આ ઉપરાંત આરોપી પાસે જાહેરમાં હાથ જોડાવીને કાન પકડીને માફી મંગાવવા અથવા તો તેને મુર્ગા બનાવવામાં આવતા હોય છે, તો આ તમામ સજાઓ પર હવે સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ઘણીવાર આપણે એવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે કે કોઈ ગુનેગારનો વરઘોડો કાઢવામાં આવ્યો હોય ને લોકો પણ એમને મેથી પાક ચખાડી દેતા હોય છે, તો આ દરેક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, મને રજા આપશો, નમસ્કાર।